સુરતના સૈયદપુરા વરિયાળી બજારમાં શ્રીજીની મૂર્તિ પર 4-5 બાળકોએ પથ્થર માર્યા બાદ વાતાવરણ તંગ થયું હતું। પથ્થરમારામાં અત્યાર સુધીમાં 27 લોકોને અટકાયત કરવામાં આવી છે। હાલ ઘટના સ્થળે શાંતિપૂર્ણ માહોલ છે। હાલ ઠેર ઠેર રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે। ત્યારે સુરતના સૈયદપુરા વરિયાળી બજારમાં સ્થાપના કરવામાં આવેલી શ્રીજીની મૂર્તિ પર 4-5 અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। બાળકોએ કરેલા પથ્થરમારા બાદ વાતાવરણ તંગ થયું હતું। અસામાજિક તત્વોએ વાહનોમાં આંખ ચાપી દીધી હતી અને તોડફોડ કરી હતી। આ મામલે લોકો દ્વારા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવ્યા હતા। અડધી રાત્રે આરતી થઈ હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે પથ્થરમારામાં અત્યાર સુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે। હાલ ઘટના સ્થળે શાંતિપૂર્ણ માહોલ છે તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે જણાવ્યું હતું કે સૂરજની પહેલું કિરણ નીકળે તે પહેલા જ તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે। શહેર પોલીસ દ્વારા સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે। ગુજરાતની શાંતિ ભંગ કરવાનો કોઈ પણ પ્રયાસ કરશે તો તેને ચલાવી લેવાશે નહીં। કેટલાક વ્યક્તિઓ દ્વારા તાળું મારવામાં આવ્યું હતું પરંતુ એ તાળું તોડીને પણ પોલીસે ઘરમાંથી બહાર કાઢ્યા હતા। હું સ્પષ્ટ કહું છું, ગમે તેવા તાળા મારશો તો પણ તોડીને અમે બહાર કાઢીશું। પથ્થરમારો ઉપર પણ સખ્તાઈપૂર્વકના પગલાં લઈશું। આજના ગાંધીનગરના મેં તમામ કાર્યક્રમ રદ કરી નાખ્યા છે। હું આજે આખો દિવસ સુરતમાં જ રહેવાનો છું। બપોર બાદ આ સમગ્ર મામલો હું પત્રકાર પરિષદ સંબોધીને તમામ પ્રગતિની વિગત આપીશ। કોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે લોકોએ પથ્થર ફેંક્યા છે, જેમણે પથ્થર ફેંકવા માટે ઉશ્કેર્યા છે, તમામ લોકો સામે પગલાં ભરશું। સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં વર્ષો વર્ષથી જ્યાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે ત્યાં આજે 5 લોકો દ્વારા અમારી આસ્થા એવા શ્રી ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો કર્યો અને આ તમામ પથ્થરમારા કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે। 5 પથ્થરમારા કરનાર લોકો અને 20 બીજા તિખલખોરોને બી પકડવામાં આવ્યા છે। ગુજરાતની શાંતિ ને ઠેસ પહોંચાડનારા એક બી વ્યક્તિને કાલે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે। મારી તમામ લોકોને ખાસ વિનંતી છે, કોઈ બી પ્રકારના વોટ્સએપના મેસેજોમાં કે કોઈ બી પ્રકારની ખોટી વાતોમાં આવતા નહીં। જે કોઈ લોકોએ આ ગુનો કર્યો છે તે તમામ લોકો પર પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવાની એ જ વખતે શરૂઆત કરી લીધી હતી। હમણાં મોડી રાત્રે બી આ કોમ્બિંગ ચાલુ છે। કાલે વહેલી સવારે સૂરજની પહેલી કિરણ જ્યારે સુરત શહેર પર પડશે તે પહેલા આ તમામ લોકોને પકડી લેવા માટે સુરત પોલીસે સંકલ્પ લીધો છે। જે સ્થળ પર ઘટના બની હતી તે સ્થળ પર હમણાં હું પોતે અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને મેયર શ્રી દક્ષેશભાઈ જોડે આવીને સૌ આયોજકો જોડે ભગવાન શ્રી ગણપતિજીના ચરણોમાં વંદન કરીને આરતી કરીને સંકલ્પ લીધો છે કે ગુજરાતની શાંતિ દોલવાની કોઈ બી કોશિશ કરશે તો આ જ પ્રકારે કડકમાં કડક પગલાં જરૂરથી ભરવામાં આવશે। આપ સૌ લોકો સંપૂર્ણ શાંતિ જાળવી વિશ્વાસ રાખજો। વહેલી સવારે સૂરજની પહેલી કિરણે આ તમામ લોકો પોલીસના હવાલે જેલના હવાલે બંધ થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે।